વાત કરવી છે અમદાવાદ મહાનગરપાલિકાની દાદાનું બુલડોઝર અહીંયા પણ ફરી રહ્યું છે। ગેરકાયદેસર બાંધકામો હટાવવામાં આવી રહ્યા છે। કોઈ પણ જાતિ ધર્મ કે પછી કોઈ પણ ભેદભાવ વગર આ બુલડોઝર ચાલી રહ્યું છે, પણ તેમ છતાં આરોપ લગાવવામાં આવ્યા છે એક કોર્પોરેટર દ્વારા। શું છે મામલો, પ્રતિક પાસેથી જાણીએ। નુપુર, હવે ગુજરાતમાં ટેગલાઇન થઈ છે કે દાદાનું બુલડોઝર, અને જ્યાં પણ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે ત્યાં આગળ આ પ્રકારના બુલડોઝર ફરી રહ્યા છે અને ગેરકાયદેસર બાંધકામો તોડી રહ્યા છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે બુલડોઝર ચાલ્યું હતું। ગોમતીપુર વિસ્તારમાં 4 તોડા કબ્રસ્તાન છે ત્યાં આગળ અને આજુબાજુમાં ગેરકાયદેસર બાંધકામ બનાવવામાં આવ્યા હતા અને આ બાંધકામ આજે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્તની સાથે તોડી પાડવામાં આવ્યા હતા। જ્યારે આ બાંધકામ તોડવામાં આવ્યા ત્યારે તેના સ્થાનિક કોર્પોરેટર ઇકબાલ શેખ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા કે 1 મહિના પછી, એટલે કે થોડા સમય પછી જ હવે ઇસ્લામ ધર્મનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે અને આ જ કારણથી આ બાંધકામો તોડવામાં થોડો વિલંબ કરવામાં આવે, 1 મહિનો રાહ જોવામાં આવે, કારણ કે પવિત્ર મહિનાની શરૂઆત થઈ રહી છે ત્યારે આ બાંધકામ તોડવાથી તેમને નુકસાન થઈ શકે છે। આ જ કારણથી તેમણે આરોપ લગાવ્યા છે કે અનેક જગ્યાઓ પર આવા ગેરકાયદેસર બાંધકામ છે, પરંતુ ત્યાં આવી કામગીરી નથી થતી। ફક્ત ને ફક્ત કોઈ ચોક્કસ ધર્મને ટાર્ગેટ કરીને આ પ્રકારની કામગીરી કરવામાં